મિત્રો, એબીજી ન્યૂઝમાં હું વેતન જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। નલિયા દુષ્કર્મ કાંડ, હોટેલોમાં પ્રવેશ પરવાના તરીકે આપવામાં આવ્યા હતા બીજેપીના કાર્ડ। ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા સ્થાનિક લેવલે ખળભળાટ। નખત્રાણાના આરામ ગ્રાઉન્ડમાં જનવેદના સંમેલન બાબતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। खुशखबर जी हाँ, હવે રાજકોટમાં પણ રાધે હેન્ડીક્રાફ્ટ, જ્યાં અવનવી વેરાયટી તદ્દન વ્યાજબી દરથી મળી રહેશે, જેમ કે કચ્છના સામૈયા, મટુકી, ટાવર, બાંધણીના તોરણ, ટોડલિયા, ઝુમર, ડાયમંડ વાળા સામૈયા તેમજ નાના ગાડા, નાના બેડા અને કરિયાવરમાં આપવા માટેની અનેક આઇટમો જેમ કે થાળી સેટ, હેન્ડીક્રાફ્ટની લગતી તમામ આઇટમો હોલસેલ તેમજ રિટેલથી મળી રહેશે। તો આજે જ પધારો રાધે હેન્ડીક્રાફ્ટ, 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, સ્વામિનારાયણ પાર્ક, શેરી નંબર 4, રાધે મવડી ગુરુકુલની બાજુમાં, રાજકોટ। અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 8140039500 તેમજ 9898741610। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। નલિયા દુષ્કર્મ કાંડ, હોટેલોમાં પ્રવેશ પરવાના તરીકે આપવામાં આવ્યા હતા બીજેપીના કાર્ડ। નલિયા સામૂહિક દુષ્કર્મના કેસમાં મંત્રી શંકર ચૌધરી, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદ ચાવડાની પણ સામેલગીરી હોવાની શંકા દર્શાવી આમ આદમી પાર્ટીની મહિલા વિંગના પ્રમુખ વંદના પટેલે રાજ્ય કક્ષાએ જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે। વંદના પટેલની ઉપસ્થિતિમાં આજે ભુજમાં આપની મહિલા કાર્યકરોએ પીએમ મોદીને ઉદ્દેશીને પીડિતાને ન્યાય અપાવવા અરજ કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા। સૂચક સૂત્રો સાથેના વિરોધ પ્રદર્શન બાદ આપ દ્વારા કલેક્ટર અને એસપીને રૂબરૂ રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને અધિકારીઓ હાજર ના હોય તાબાના અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। મુખ્યમંત્રીને ઉદ્દેશીને પાઠવેલા આવેદનપત્રમાં વંદના પટેલે પોલીસની તપાસ ગોકળગાયની ગતિએ ચાલી રહી હોવાનું અને એસઆઈટીની તપાસમાં મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા હોવાનું પ્રતીત થતું હોવાનું જણાવી પોલીસ ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓને બચાવી રહી હોવાનો આરોપ કર્યો છે। સૂત્રોની માહિતી અને લોકચર્ચાને ટાંકીને વંદના પટેલે આ કેસમાં મંત્રી શંકર ચૌધરી, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન આચાર્યની સંડોવણી પણ દેખાઈ રહી હોવાની શંકા વ્યક્ત કરી છે। આ કિસ્સામાં પીડિતાએ ફરિયાદમાં પાયલ અને કેટરિંગવાળા ભાભીનું નામ પણ સ્પષ્ટપણે લખાવ્યું છે। જો આ બંને મહિલાઓની નિષ્પક્ષ તપાસ થાય તો દેહ વ્યાપારનું પ્રકરણ બહાર આવવાની વંદના પટેલે શક્યતા વ્યક્ત કરી છે। આ બંને મહિલાઓની તપાસમાં છેલ્લા 3 વર્ષમાં કચ્છમાં આવેલા મોટા રાજનેતાઓ અને અધિકારીઓના નામ પણ ખુલવાની તેમણે આશંકા દર્શાવી છે। આરોપી પાયલ અને ભાભી રાજનેતાઓ અને અધિકારીઓને મહિલાઓ પીરસતી હોવાનું પીડિતાની ફરિયાદમાં ઉલ્લેખ છે અને સૂત્રો દ્વારા પણ તેને સમર્થન મળતું હોવાનું જણાવ્યું છે। વંદના પટેલે બંને મહિલાઓનો ફોન રેકોર્ડ તપાસવામાં આવે તો ખૂબ જ મોટા ગજાના રાજકારણીઓના નામ બહાર આવવાની આશંકા દર્શાવી છે। આરોપીઓ તપાસમાં યોગ્ય સહકાર ન આપે તો તેમના નાર્કો ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે। જો 5 દિવસમાં આ રજૂઆત પરત્વે યોગ્ય, કડક અને નિષ્પક્ષ કાર્યવાહી ન થાય તો આમ આદમી પાર્ટી તરફથી રાજ્ય કક્ષાએ જન આંદોલન છેડવાની વંદના પટેલે ચીમકી ઉચ્ચારી છે। એબીજી ન્યૂઝ ભુજ।
ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા સ્થાનિક લેવલે ખળભળાટ. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2015ની સાલમાં મતગણતરી થતા તાલુકા પંચાયતમાં 16 સીટમાંથી 15 સીટ કોંગ્રેસે મોટી બહુમતીથી જીત મેળવી હતી અને જે તે સમયે પ્રમુખ તરીકે હંસાબેન રણછોડભાઈ ભુવાની વરણી સર્વાનુમતે કરાઈ હતી. પણ એક વર્ષના શાસનકાળમાં જ તમામ સભ્યોનો વિશ્વાસ ગુમાવી બેઠા હતા. તાલુકા પંચાયત કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રણછોડભાઈ ભુવા તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા સ્થાનિક લેવલે ખળભળાટ મચી જવા પામ્યો છે. તાલુકા પંચાયતની બોડીના કુલ ચૂંટાયેલા સભ્યો 16 છે. 16ની અંદર 15 સભ્યો તાલુકા પંચાયતમાં કોંગ્રેસના છે. 15 પૈકી હાલના મહિલા પ્રમુખ છે હંસાબેન રણછોડભાઈ ભુવા. એની સામે કુલ 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે મારી આગળ, અને પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ ધ્યાને લઈ અને 15 દિવસમાં મારે સાધારણ સભા બોલાવવા માટે કાર્યવાહી કરવી પડે એ મેં ચાલુ કરી દીધી છે. કારણ શું દર્શાવ્યું? કારણોની અંદર આ 12 સભ્યો છે એણે કીધું છે કે પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો તેમજ કામો કરવામાં નિષ્ફળ ગયા છે. અમુક સદસ્યોની રજૂઆતો જે છે એ ધ્યાને લેવામાં આવતી નથી પ્રમુખશ્રી દ્વારા. તાલુકા પંચાયતમાં પ્રમુખની સતત ગેરહાજરી, તાલુકા પંચાયતની પ્રમુખની ચેમ્બરમાં મહિલા પ્રમુખના પતિની વધારે પડતી હાજરી, આવા કારણો દર્શાવ્યા છે પોતે અવિશ્વાસની દરખાસ્તમાં. હાલના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતો પત્ર તાલુકા વિકાસ અધિકારીને સોંપી દેવાયો છે. ત્યારે પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્તના કારણોમાં લોકોના પ્રશ્નો તેમજ કામો કરાવવામાં નિષ્ફળતા, સદસ્યોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી ન હોવાનું કારણ, તાલુકા પંચાયત કચેરીમાં સતત પ્રમુખની ગેરહાજરી, તાલુકા પંચાયતની પ્રમુખ ચેમ્બરમાં પ્રમુખના પતિની જ સતત હાજરી તથા તાલુકા પંચાયત કચેરીનું વાહન જીપનો પ્રમુખના પતિ દ્વારા સતત ઉપયોગ કરતા હોય જેવા કારણોને લઈને ચૂંટાયેલા કોંગ્રેસ સદસ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મુકાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આંતરિક કલહને જૂથવાદને પ્રમુખની સતત ગેરહાજરીને કારણે અવિશ્વાસની દરખાસ્ત મુકાતા નવી જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીજી ન્યૂઝ ધોરાજી. નખત્રાણાના આરામગૃહમાં જનવેદના સંમેલન બાબતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ. નખત્રાણા આરામગૃહમાં આજરોજ કોંગ્રેસની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં તારીખ 12/2/2017ના જનવેદના સંમેલનનું કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવશે. જેમાં નખત્રાણા, અબડાસા, લખપત એમ 3 તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને સમગ્ર કચ્છના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. તેમજ જનતાને નોટબંધીને કારણે જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તે માટે જનવેદના સંમેલનમાં જનતાની ફરિયાદો સાંભળવામાં આવશે. કચ્છની જનતાને તમે શું કહેવા માંગો છો? કચ્છની જનતાને અમે જ એ જ કહીએ છીએ કે આજે ખોટે રીતે આજે નોટબંધી કરી હતી સરકાર દ્વારા, જે કરવામાં આવી હતી એનામાં જે હેતુ હોય એ પણ પબ્લિકને જે મુશ્કેલીઓ વેઠવી પડી છે અને જે તકલીફો વેઠવી પડી છે એના વિશે જાગૃત વિશે તમે કહેવા માંગો? કોણ નેતાઓ આવી રહ્યા છે આનામાં? અમારે ચંદ્રિકાબેન ચુડાસમા ઝોનલ પ્રભારી છે એ, અને પ્રભારી શ્રી બદ્રીસિંહ જાડેજા અને આપણે રફીકભાઈ રહીમભાઈ સોરા એ પધારી રહ્યા છે, અને જિલ્લા તથા માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, ધારાસભ્ય શ્રી અબડાસા અને જિલ્લા તથા જિલ્લાના તથા તાલુકાના તમામ હોદ્દેદારો તથા ચૂંટાયેલા. આ મીટિંગમાં નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય રાજેશભાઈ મમુભાઈ આહિર, તાલુકા કોંગ્રેસ મંત્રી જયંત એલ વાઘેલા, યુવા કોંગ્રેસ પ્રમુખ જુવાનસિંહ જાડેજા, યુવા પ્રમુખ મુસ્તાક ચાકી, નખત્રાણા મંત્રી ખમીસાભાઈ ખત્રી, નખત્રાણા મહામંત્રી નરેશભાઈ શાહ તથા પત્રકાર મિત્રો નવુભા સોઢા, કીર્તિ જોશી, રાજુભાઈ જોશી, વિનાયક ગોર, ભરત જોશી તથા જયંતભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. લીંબડી તાલુકાના નેશનલ હાઈવે 8 થી આશરે 8 કિલોમીટર દૂર બલદાણાના પાટિયા પાસે થયો અકસ્માત.
લીંબડી નેશનલ હાઈવે 8 ઉપર આશરે 8 કિલોમીટર દૂર બલદાણાના પાટિયા પાસે રામેશ્વર હોટલ પાસે એક બાઇક ચાલક મંગાભાઈ મોહનભાઈ ગોહિલ રહેઠાણ લીંબડી તાલુકાના મોટા ટીમલા ઉંમર વર્ષ આશરે 42 વર્ષ જેઓ પોતાના કામકાજ અર્થે જઈ રહ્યા હતા તો અચાનક આ હાઈવે પર દોડી રહેલ અજાણ્યા 4-વ્હીલરે મંગાભાઈની બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી અને તત્કાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મંગાભાઈને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાને કારણે તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. મોરવા હડપ પોલીસે છકડો તેમજ મોટરસાયકલમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો. મોરવા હડપ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ટાફના માણસો સાથે મોરવા હડપ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મળેલ કે ભંડોઈ ગામે તળાવ નજીક રહેતો વિકેશભાઈ મનાભાઈ મકવાણા તેમજ તેનો ભાઈ શૈલેષભાઈ મનાભાઈ મકવાણા એક અતુલ રિક્ષા છકડો નંબર GJ17TT 4015 માં વિદેશી દારૂની પેટીઓ ભરી લઈ તેના ઘરે સગે વગે કરવાની પેરવી કરે છે. આ અંગેની બાતમી મળતા બાતમીના આધારે વિકેશભાઈ મનાભાઈ મકવાણાના ઘરે રેડ કરાતા તેના ઘરે બેટરીઓના અજવાળે તપાસ કરાતા વિકેશભાઈ મનાભાઈ મકવાણા તેમજ શૈલેષભાઈ મનાભાઈ મકવાણાને પોતાના કબજામાં રિક્ષા છકડો નંબર GJ17TT 4015 માં તેમજ તેના મકાનમાં વિદેશી દારૂની પેટીઓ નંગ 23 તેમજ હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ7AN 6998 ના ચાલક પંકજભાઈ બાબુભાઈ મકવાણા પોતાની મોટરસાયકલ ઉપર મીણિયાના થેલામાં 180 મિલીના પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ 96 મળી કાચ તેમજ પ્લાસ્ટિકના 180 મિલીના ક્વાટરિયા નંગ 912 જેની કિંમત ₹57,600 તેમજ 500 મિલીના ટીન નંગ 144 જેની કિંમત ₹14,400 આમ કુલ ₹72,000 નો વિદેશી દારૂનો જથ્થો રોકડ રકમ 24,640 તેમજ અતુલ રિક્ષા છકડોની કિંમત ₹1 લાખ સહિત મોટરસાયકલની કિંમત ₹10,000 આમ કુલ ₹2,06,640 ના મુદ્દામાલ તેમજ એક આરોપી પંકજભાઈ બાબુભાઈ મકવાણા ઝડપાઈ ગયો હતો. ત્યારે વિકેશભાઈ મનાભાઈ મકવાણા તેમજ તેનો ભાઈ શૈલેષભાઈ મનાભાઈ મકવાણા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમની સામે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. જેતપુર તાલુકાના દેરડી ગામથી કાગવડ રસ્તે ઘઉં અને જીરું ભરેલી ગાડીની થઈ લૂંટ. વાજડી ગામેથી ગોંડલ યાર્ડમાં ઘઉં મણ 12 કટ્ટા 6 તથા ધાણાના કટ્ટા નંગ 42 મણ 84 કિંમત ₹76,000 ના ભરી જતા હતા. ત્યારે CBZ મોટરસાયકલ આડું નાખી રોકી અને ગાળો આપી લાફા મારીને મારી નાખવાનો ભય બતાવી ગાડીમાં ભરેલ માલની લૂંટ ચલાવી આરોપી નાસી ગયેલ હતા. ફરિયાદીની પોલીસે પૂછપરછ કરી બાતમીદારોના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યા અને તમામ મુદ્દામાલ તથા મોટરસાયકલ કબજે કરેલ છે. આ ગુનામાં નીતિનભાઈ ભીખુભાઈ મકવાણા ઉંમર વર્ષ 23 રહેઠાણ મોણપર તાલુકો જેતપુર, સંજયભાઈ મંજીભાઈ વાલાભાઈ ધરેજિયા ઉંમર વર્ષ 21 જેતપુર, અરવિંદભાઈ ઉર્ફે કાળાભાઈ દેવશીભાઈ મકવાણા જેતપુર તથા રમેશભાઈ ઉર્ફે બાવો મોહનભાઈ ધરેજિયા નામના આરોપીઓ સંકળાયેલા હતા. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. લીંબડી તાલુકાથી આશરે 5 કિલોમીટરે આવેલ રાસ્કા ગામે CFM કમ્યુનિટી ફ્રેન્ડલી મૂવમેન્ટ દિલ્હી દ્વારા દત્તક લેવાયું. લીંબડી તાલુકાથી આશરે 5 કિલોમીટરે આવેલ રાસ્કા ગામને CFM કમ્યુનિટી ફ્રેન્ડલી મૂવમેન્ટ દિલ્હી દ્વારા દત્તક લેવાયું અને આ ગામના વિકાસમાં CFM પીપાવાવ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગામ વિકાસમાં અંદાજિત 1,10 લાખના ખર્ચે ગામ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે. લીંબડીના રાસ્કા ગામે આજરોજ પીપાવાવ રેલવે કોર્પોરેશનના MD મેનેજિંગ ઓફ ડાયરેક્ટર શ્રી અમિતાભલાલ દિલ્હી, મૃદુલા કપૂર દિલ્હી PRCL, સુભાષ ભારદ્વાજ અમદાવાદ PRCL, રાહુલ કુમાર અમદાવાદ CFM અને SL મકવાણા આવેલ હતા અને રાસ્કા ગામની ગલીઓમાં પ્રગતિ માટે વિકાસના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. हम लोगों ने अपनी
CSR एक्टिविटी में रास्का गांव को इसलिए चुना क्योंकि ये हमारे जो प्रोजेक्ट है उस एरिया में हमारा लिमडी स्टेशन है, उसके बहुत नज़दीक है और हमें ऐसा लगा कि इस गांव में जब हम लोग देखने आए तो बहुत सारी छोटी छोटी आवश्यकताएं थी जिनको पूरा करना ज़रूरी था। कुछ बहुत ही मौलिक सुविधाएं जैसे पानी नहीं था, टॉयलेट्स नहीं थे, सड़कों का अभाव था। तो हम लोगों ने ये सोचा कि कम से कम एक गांव हम ओन करें और उसमें हम इन सुविधाओं को प्रदान करें। और अब तक हम लोग बायो टॉयलेट्स यहाँ बना चुके हैं घरों के लिए। सड़कों का काम भी शुरू करेंगे क्योंकि उसके साथ साथ जो पहले नालियाँ बननी हैं उनका काम चल रहा है जो पूरा नहीं हुआ है। इसके अलावा हम लोगों ने एक पानी की टंकी बनवा दी जो काम कर रही है, जिसमें कि नर्मदा का पानी अब जा रहा है और गांव वालों को मिल रहा है। एक अब हम लोग कम्युनिटी सेंटर बना रहे हैं जिसमें कि हर तरह की बहुत सारी मल्टीपल एक्टिविटीज़ होंगी। बच्चों के लिए भी, गांव वालों के लिए, स्पेशली वृद्धों के लिए भी हम लोग कुछ न कुछ व्यवस्था करेंगे। આ પ્રસંગે રાસ્કા ગામના વતની અને લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, રાસ્કા ગામના સરપંચ લખધીરસિંહ રાણા અને રાસ્કા પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તથા ગામના લોકોએ હાજરી આપી હતી। વિકાસના કામ અર્થે આવેલ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોના મનોરંજન માટે નાના નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને આ બાળકોને ઇનામ વિતરણ મહેમાનોના હસ્તક કરવામાં આવેલ અને ગામમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ। ત્યારબાદ રાસ્કા ગામની સ્વચ્છતા અંતર્ગત સૂત્રોચ્ચાર સાથે બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। જ્યારે આ બાબતે અમિતાભ લાલ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવેલ કે પીપાવાવ રેલવે કોર્પોરેશન દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલ છે અને ગામના વિકાસ જેવા કે પાણીના પ્રેશર માટે ઓવરહેડ ટેન્ક 50,000 લીટર, બાયો ટોયલેટ 100, 1500 મીટર રોડ તથા કોમ્યુનિટી હોલ અને અન્ય ગામની વિકાસને લગતા કામ કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવેલ હતું। જ્યારે રાસ્કા ગામના વતની અને તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા સાથે વાત કરવામાં આવેલ તો તેઓએ CFM અને પીપાવાવ રેલવે કોર્પોરેશન લિમિટેડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ। અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ લીંબડી। રાસ્કા ગામમાં જે CFM દ્વારા જે કંઈ 1 કરોડ ને 10 લાખ રૂપિયાની અનુદાન અમારા ગામમાં આપે છે એમાં રોડ, રસ્તા, શૌચાલય, કોમ્યુનિટી હોલ, આવા વિકાસ, ગામનો વિકાસ થાય એવા કામો અમારા ગામમાં દત્તક લઈ, રાસ્કા ગામ દત્તક લઈ અને આપેલા। એ બદલ હું CFM રેલવેવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારું ગામ જો આ દત્તક લીધું એ બાબતથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। બીજી વાર પણ હું એમને ખૂબ ખૂબ આભાર માની ધન્યવાદ વ્યક્ત કરું છું। લીંબડી ખાતે સુરક્ષા સેતુ રથ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી સુરક્ષાની માહિતી। ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા હેતુ રથ બનાવવામાં આવ્યો હતો। તેને લઈને આજે લીંબડી શહેરની અલગ અલગ સરકારી શાળાઓમાં સુરક્ષા સેતુ રથ દ્વારા સુરક્ષા બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પોલીસ અને લોકો વચ્ચેના સંબંધોની જાણકારી સુરક્ષા સેતુ રથ વિડીયો દ્વારા આપવામાં આવી હતી। લીંબડી ખાતે આવેલ શ્રી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજિત સુરક્ષા સેતુ રથ દ્વારા સવારે વિદ્યાર્થીઓને અલગ અલગ સુરક્ષા બાબતે સમજણ આપવામાં આવી હતી અને અન્ય માહિતીથી માહિતગાર જેવા કે મહિલા જાગૃતિ, મહિલા સશક્તિકરણ, ટ્રાફિક જાગૃતિ, રાઇફલ તાલીમ તથા તીરંદાજી અને દરેક પ્રકારના સુરક્ષાને લગતા હેલ્પલાઇન નંબર વગેરેની માહિતી આપવામાં આવી હતી। પોલીસ, લોકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ તે બાબતે જ્ઞાન આપવામાં આવ્યું હતું। અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ લીંબડી। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ,
दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। ખુશખબર 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 જી હા, હવે રાજકોટમાં પણ રાધે હેન્ડીક્રાફ્ટ, જ્યાં અવનવી વેરાયટી તદ્દન વ્યાજબી દરથી મળી રહેશે, જેમ કે કચ્છના સામૈયા, મટુકી, ટાવર, બાંધણીના તોરણ, ટોડલિયા, ઝુમર, ડાયમંડ વાળા સામૈયા તેમજ નાના ગાડા, નાના બેડા અને કરિયાવરમાં આપવા માટેની અનેક આઇટમો જેમ કે થાળી સેટ, હેન્ડીક્રાફ્ટની લગતી તમામ આઇટમો હોલસેલ તેમજ રિટેલથી મળી રહેશે. તો આજે જ પધારો રાધે હેન્ડીક્રાફ્ટ, 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, સ્વામિનારાયણ પાર્ક, શેરી નંબર 4, રાધે મવડી ગુરુકુલની બાજુમાં, રાજકોટ. અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 8140039500 તેમજ 9898741610. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નલિયા દુષ્કર્મ કાંડ, હોટેલોમાં પ્રવેશ પરવાના તરીકે આપવામાં આવ્યા હતા બીજેપીના કાર્ડ. ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા સ્થાનિક લેવલે ખળભળાટ. નખત્રાણાના આરામ ગ્રાઉન્ડમાં જનવેદના સંમેલન બાબતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.